એક શેખુપુરમાં ભીખુભાઈ માસ્તર છે, લીંબાચીની બાજુમાં ગામ છે, માતર તાલુકાનું. અમે લોકો એને ઘેર ઘણી વાર ઉતર્યા છીએ. હું સર્વમંગલ સ્વામી, એ શિક્ષકની નોકરી કરે છે, પણ વ્હાઈટ પેટ્રોલ કે ને આમ દુર્વાસાનો અવતાર, એટલા ક્રોધી. આમ બિચારા કાર્યકર પાછો મંડળ સંચાલક, પણ આમ આપણે બીક લાગે એટલો આ બધા ક્રોધી. સંતોનો ખૂબ મહિમા, પણ ગામમાં કોઈ એને વતાવે નહીં. હવે રેડિયો લાવ્યા છે, એ જમાનામાં ટીવી ને બહુ ટેપ ને નહીં, રેડિયો લાવેલા અને એની દીકરી વગાડતી હતી. એ કે મારે હોઈ જવું છે, બંધ કરે. તે પેલી ધીમી વગાડે, ધીમો રહ્યો, હજી થોડોક અવાજ આવે છે. 2-3 વાર કીધું ને હાવ ધીમો, એને એમ કે નહીં સંભળાતું હોય તોય પેલા સંભળાય. લોખંડનો દસ્તો લઈને રેડિયો ટીપી નાખ્યો. ભાઈ બાપા ઘરે આ બધા પ્રસંગ કીધા થાય ને, ભાઈ હાજર હતા. છોકરા નવી સાયકલ લાવી દીધી. છોકરો નવી સાયકલ હોય ને, છોકરા ટ્યુશન જવાનું હોય, પણ આ ફરી બહુ કરે, વાંચે નહીં. નવું હોય ને સાયકલ, એને ધોકે ટીપી નાખી. પાઇપ લઈને સાયકલ માળિયામાં ચડાવી દીધી, લો છોકરી. અને ઘરવાળા કહેવા આને ટ્યુશન જવાનું છે, ભાઈ સાયકલ જોશે ને, રિપેરિંગ કરાવવા 100 રૂપિયા આપ્યા. ગેરેજમાં લઈ ગયા. ગેરેજ વાળા કે શેની જોડે એક્સિડન્ટ થયું? કે મારા પપ્પા જોડે. કોણ ભટકાણું? એ ભાઈ ગુરુ પૂનમે આવ્યા અને બિચારા રડી પડ્યા. પ્રમુખ સ્વામી આગળ લાઈનમાં પગે લગવા આવ્યા કે બાપા મને ક્રોધ બહુ આવે છે, તમે દયા કરો ને. અને આમ હૃદયના ભાવથી બોલ્યો ને, સ્વામી એક ધબ્બો માર્યો, જા કોઈ દેની ક્રોધ આવે. આજે 20 વર્ષના રેકોર્ડમાં એ કે હું એકવાર ગરમ નથી થયો. આ મોટા પુરુષની ટ્રીટમેન્ટ જુઓ. મહાન પુરુષની નજર એવી હોય, તમે ઓપરેશન કરાવો ને, પણ આપણી વડોદરિયા હોસ્પિટલમાં મશીન આવે, લેસર રેજ, કિરણ નાખે ને પથરી તૂટી જાય આપણી. ટાંકા લેવાની, ખબર કાઢવા આવવું નહીં, દાખલ થવું નહીં. બપોરે ગયા ને આજે ઘરે જતા રહ્યો. તરત જ મહાન પુરુષની નજર લેસર રેજ જેવી છે. આપણા દોષો સ્વભાવો આમ ફટમાં કાઢી નાખે, પણ એના થઈને રહેવાનું. આપણે એની શરત છે, કેમ કર્યા કરવાનું. ઘણા બધા ભક્તો એવા થઈ ગયા. શિવલાલ શેઠ હોપારી ખાતા હતા. કેટલો મોટો સિદ્ધ વલ્લભ રાજાનો અવતાર હતા. રોજ 3 કલાક પૂજા કરે. આપણે પૂજા કરતા છું, અમુક કરતા છે, અમુક તો પૂજા જ નહીં કરતા હોય. કથા સાંભળે એટલું બસ. એને વિચારી ન આવે કે હું રોજ સાંભળું છું, હું થોડું કઈક આગળ વધુ. પૂજા કરે તો કેવી કરતા છે તો માર જ જાણે. પાછા ઉતાવળ હોય ને જલ્દી હંકેલે, પણ નવરાવતે લાંબી નહીં કરે પાછા પૂજા. આપણે મનને મારવા થોડું કરી એડજસ્ટ અનુકૂળ. 3 કલાક પૂજા કરે. જેના ઘરમાં 6 મહિનાની હાળી આવીને મોઢું જોયું નહોતું, એટલા સંયમ વાળા હતા. ભાવનગરની અંદર એની રઘુરજી મહારાજને પધરાવીને પારાયણ કરાવીને 10 દાડાનો ખર્ચો એકલાય આપ્યો છે. સત્સંગના બીજ શિવલાલ શેઠે રોપેલા ભાવનગરમાં. ગઢડામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, પ્રતિષ્ઠાનો તમામ ખર્ચો એકલાય આપ્યો છે. આ કેમ્પસ આખું આપણું બને છે. અહીંયા એક માણસ સ્પોન્સર કરે તો બધો તમામ જેટલો તમારી કેપેસિટી હોય ને એટલો ખર્ચો કરો, હું એકલો આપું. કેટલો ને અહોભાવથી જોઈએ આપણે. ગુણાતીતાનંદ સ્વામી એને કેવા ટોક્યા, હાડક્યું કોણ આવે સભામાં? હોપારી ખાતા છે ને કડકડ અવાજ આવે. એ વખતે ઘોંઘાટ નહોતા, બહુ માયક નહોતા, તો સંભળાતું. એટલી સેવા હોય, આવા ભક્ત હોય ને કૂતરું કહેવાય. ઉભા થઈ ગયા સભામાંથી અને સ્વામીને હાથ ધર્યો, સ્વામી મને પાણી આપો, હું કોઈ દાડો હોપારી નહીં ખાવ. આપણે 70 દલીલો કરી, હોપારી વ્યસનમાં ન કહેવાય. સભામાં મને ટોક્યો, ઢીકડું કર્યું, કઈ નહીં. કેટલો ખપ કહેવાય. આ સ્વભાવ ટાળવાના ઉપાય છે. આ આપણને ટોકે તો, તમને કોઈક ડોક્ટર હોય અને તમને એમ કે તમને ડાયાબિટીસ છે, તો ખીજાવાય ડોક્ટર ઉપર કે મને ડાયાબિટીસ કયો છો? વાત છે તમારી, સારું છે, નિદાન થયું મારે. કોક આપણને ટોકે તો તમારો સ્વભાવ થોડો ખરખો રાખજો, તો તારો શું ઠેકાણો છે? તરત આપણે સામે કહીશ. શિવલાલ શેઠે પાણી મૂક્યું, કે કોઈ દે હોપારી નહીં ખાવ. પાણી તો આપણે ઉભા થઈને લઈએ, પાણી આપો, કોઈ દે નહીં આવું. તરત કાચના વાસણની જેમ હાચવવા પડે, આપણે ફૂટતા વાર ન લાગે. આ ખપ કહેવાય સત્સંગનો. સ્વભાવ ટાળવાનો આ બધો. પૂજાભાઈ હતા એક ધર્મજમાં, અને આફ્રિકામાં રહેતા ધર્મજ ગામના પટેલ 6 ગામના રિટાયર થયા. પછી એને ચોક મારે અટલાદરા મંદિરમાં સેવા કરવી છે. બિચારા આવ્યા. નિર્ગુણ સ્વામી એ વખતે પીચ ગામના ચરોતરના પટેલ, મોટરો નહીં, ઘોડા ગાડી. નિર્ગુણ સ્વામી પોતે ઘોડા ગાડી લઈને જાય શાક માર્કેટમાં કંઈક લેવા મૂકવા, કંઈક પધરામણી કરવા. અને રોદો આવે ને તરત બોલે, ગધેડા જેવા હરખ્યા કે ના બળજા જેવો છે. કોને કે? ધર્મજ ગામના આફ્રિકામાં રહેતા સ્ટેશન માસ્તર હતા.
રિટાયર થઈને સેવામાં આવેલા પગાર નહોતા લેતા મંદિરમાં, અને રોદો આવે ઘોડા ગાડીને શું કે બળજા જેવા હરખ્યા કે ને આપણે હોય શું થાય? પેલો હાથ જોડે, સ્વામી તમે કીધું ને એવો જ છું, પછી હરખી હાલે? ગધેડા ને બળજા જેવો ઘોડા ગાડી ક્યાંથી હરખી હાલે? આ ખપ સ્વભાવ મૂકવાની માણસની તૈયારી હોવી જોઈએ, સહન કરવાનું, ખમી ખાવાનું. આપણી પ્રકૃતિ, તમે ગમે ત્યાં દુનિયામાં જાઓ, સ્વભાવ છે ને એ માણસને શાંતિ નહીં રહેવા દે, નક્કી. રાવણ આગળ શું ખૂટતું હતું કયો? હોનેની ચમચી છે કોઈના ઘરે? હોનેની લંકા કહેવાતી એને. દેવતાઓ એની સેવા કરતા, એ માણસ દુખી કેમ થયો? આસક્તિઓ, પ્રકૃતિઓ. આપણા સ્વભાવ આપણે દેખાતા નથી, આપણા સ્વભાવ બળે લખ્યા હોય, આપણે ન દેખાય. આ કથા વાર્તામાં દેખાય થોડું, આ કથા દર્પણ છે, દેખાય આપણે હોઈએ એવા કે ક્યાં પગ્યા ખબર પડે. આપણી ભૂલો, જબ હોત હરિ કી કૃપા તબ સુજત અપના દોષ. ભગવાનની કૃપા હોય એને પોતાના દોષો દેખાય છે, બહારથી નથી ખબર પડતી. બીજાને આપણે જોઈને આપણા બીજા જો ઘરમાં જો કોઈની ભૂલ હશે ને તો આપણે તરત ટોકીશું. આપણી ભૂલ કોણ ટોકે? આપણી ભૂલ ટોકે આપણે ગમતું પણ નથી. એટલે આપણે ભગવાન સ્વામિનારાયણની વાત લખી છે છેલ્લાના 24ના વચનાવૃતમાં કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે, તો મને ન ગમે એવો એકે સ્વભાવ રાખતા નથી. જેમ કે એમ હાકર કોળો આપ્યો સહજાનંદ સ્વામી કે ભૂંભલીમાં નાખી દો. ભૂંભલીનું મોઢું તો બહુ નાનું હોય ને હેઠે મોટું હોય, અને હાકર કોળો મોટું તરબૂચ જેવું હોય કે સુધાર્યા વગર કાપ્યા વગર અંદર નાખી દો. હવે તરત બુદ્ધિ આડી આવે કે ન આવે? દાદા ખાચર ઉપર મૂકે, હેઠે પડી જાય, વળી ઉપર દબાવે. મુક્તાનંદ સ્વામી કે શું કરો છો? કે ભગવાનની આજ્ઞા છે કે અંદર નાખવાનું છે. કે આવડું મોટું જાતું છે, એટલા મોટું છે કે જાય તો ખરું પણ આપણને ફાવે નહીં ને. કે છે જાય તો ખરું, ભગવાને કીધું પણ મને ફાવતું નથી ને એટલે હું શીખું છું. તાળું જ મારી દીધું બુદ્ધિને. શ્રીજી મહારાજે કેટલા તાવ્યા એને. ભગવાન આખા ભારતમાં ફર્યા, ક્યાંય કોઈના ઘરે રોકાણા નથી, પણ દાદા ખાચર એને 28 વર્ષ સહજાનંદ સ્વામી રહ્યા. મહારાજ કે મને ન ગમે એવો એક પણ સ્વભાવ એની રાખ્યો નથી. સ્વભાવ હારો હોય ને માણસને આનંદ આવે. તમને બંગલો હારો હોય પણ ઝઘડા રોજ રોજ મજા આવે? મોટર હોય, ફ્રીજ લાવ્યા, એર કન્ડિશન નાખ્યું, તમારું કઈક સ્ટેટસ હોય, કઈક મોભો હોય, કઈક હોદ્દો હોય, પણ ઝઘડા હોય તો મજા ન. તમને અનકોટના ઢગલા પર બેહાડી દીધા હોય પણ પેટમાં ગરુડ ગરુડ થતું હોય, ખાવાની મજા આવે? ભૂખ્યો માણસ હોય ને એને રોટલો મીઠો લાગે. એમ તમારે આમ બધું બહુ સારું, મકાન હારા બાંધ્યા, ગાડી હારી લાવવાનું, સ્વભાવ હારો કર્યો. સબરીબાઈ નો સ્વભાવ હતો, જો સુખી હતા. રાવણ સુખી ન થયો, હનુમાનજી સુખી થયા. મંથરા દાસી રામના ઘરમાં રહેતી હતી. જો સ્વભાવ માણસને ક્યાં લઈ જાય છે? 25 વર્ષ રામચંદ્ર ભગવાનની સેવા કરી છે. પથારી કરી દે ને, કપડા ધોવે ને, રસોઈ કરીને જમાડે. સાક્ષાત ભગવાન એના ઘરમાં રહેતા 25 વર્ષ સુધી. એ તો કઈ કઈ ની ભેગી આવેલી એના પિયરમાંથી. રામ જન્મા પહેલાની ઘરમાં રહેતી, પણ સ્વભાવ એનો કેવો? આખા કુટુંબને વેર વિખેર કરી નાખશે. આખું કુટુંબ. ત્રણ રાણીને વિધવા કરી, પેલાને જંગલમાં મોકલ્યા, સીતાજી દુખી ગયા, બધાને. એક માણસનો દૂધપાક સરસ હોય, કેસર ને એલચી બધું નાખીને ઉકાળ્યો હોય, ભેંસનું દૂધ હોય, કોથળિયું વગર સરસ, અને માલપા થોડીક દવા નાખી દીધી તો માકડ મારવાની, કેવો થઈ જાય દૂધપાક. એમ તમારું કુટુંબ હારું, ઘર હારું, બધું હારું, પણ સ્વભાવ આ કામ કરે છે આપણું, છે કે નહીં? થોડુંક બગાડી નાખે આપણું. મુંબઈની અંદર એક છોકરા એના બાપના ઘરે રેડ પડાવી, હગ્ગા બાપના ઘરે. લઠ્ઠા એવા કૂટે છે ને, જોવો તમે. બાપ દીકરાના ખૂન થાય, મા દીકરાના ખૂન થાય, પતિ પત્નીના ખૂન થાય. શેમાંથી થાય છે આ બધું? હમણાં એક ડોક્ટરે રાજકોટની અંદર એના બાપનું ખૂન કરી નાખ્યું, ડોક્ટરે. આ તો છાપામાં રોજ, અમે છાપો કોઈ વાંચ્યું નથી સાધુ થયા પછી, પણ લોકો કહી જાય છે અમને આવું આવું સમાજમાં બને છે. અને બધાને બને એવું નથી, પણ કોકનું ઘર હળગે ને તમારે જાગી જવું પડે ને, ઝાડ લાગી જાય આપણા ઘરે. સમાજમાં બને છે એટલે આપણે બનવાનું. એટલે જાગૃતિ રોજ રાખવાની. કુટુંબ આપણું એકતા રહે, આપણા અંદર સ્વભાવની અંદર જે કઈ પરિવર્તન લાવવાનું છે સત્સંગથી જ આવશે. દુનિયામાં તમને સ્વભાવ વધારી દેનારા છે, સુધારનાર બગાડનારા ઘણા છે, વ્યસન શીખવાડનારા છે, મુકાવનારા કોઈ નથી. સ્વભાવનું પરિવર્તન આ સત્સંગથી જ આવશે.